આગળ વાત કરીએ સીઆઈડી ક્રાઇમની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। જે પ્રમાણે સમાચાર હાઈકોર્ટમાં સીઆઈડી ક્રાઇમની કામગીરી સામે ઉઠ્યા સવાલ। સીઆઈડી ક્રાઇમે આઈટીથી ઉપરવટ જઈને ગુનો નોંધ્યાની દલીલ સાથે અરજી કરવામાં આવી। 1000 કરોડના ઇન્કમ ટેક્સ કૌભાંડ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ। ઇન્કમ ટેક્સનો કેસ હોવા છતાં પોલીસે કેમ એફઆઈઆર નોંધી એ પ્રશ્ન હાઈકોર્ટે કર્યો। અરજદારની ધરપકડ ન કરવા હાઈકોર્ટે હુકમ કર્યો। હવે 27 નવેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। તો હાઈકોર્ટમાં સીઆઈડી ક્રાઇમની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। સીઆઈડી ક્રાઇમે આઈટીથી ઉપરવટ જઈને ગુનો નોંધ્યાની દલીલ સાથે અરજી થઈ। આગળ વાત કરીએ સીઆઈડી ક્રાઇમની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। જે પ્રમાણે સમાચાર હાઈકોર્ટમાં સીઆઈડી ક્રાઇમની કામગીરી સામે ઉઠ્યા સવાલ। સીઆઈડી ક્રાઇમે આઈટીથી ઉપરવટ જઈને ગુનો નોંધ્યાની દલીલ સાથે અરજી કરવામાં આવી। 1000 કરોડના ઇન્કમ ટેક્સ કૌભાંડ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ। ઇન્કમ ટેક્સનો કેસ હોવા છતાં પોલીસે કેમ એફઆઈઆર નોંધી એ પ્રશ્ન હાઈકોર્ટે કર્યો।